નમસ્કાર મિત્રો, આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ 1માં મફત એડમિશન માટે ફોર્મ ભરવાના છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. હવે આપણે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં માહિતી કેવી રીતે ભરવી તેના વિશે જોઈશું. સૌથી પહેલા તારીખ. તમે જે દિવસે આ ફોર્મ ભરો છો તે દિવસની તારીખ અહીં લખો. ત્યારબાદ અહીં લખ્યું છે કે આથી હું નીચે સહી કરનાર. અહીં પિતા અથવા માતા જે મુખ્ય અરજદાર હોય તેમનું પૂરું નામ લખવાનું છે. પછી અહીં વાલીની ઉંમર લખવી. ત્યારબાદ સરનામું એટલે કે રહેવાસીની સામે તમારું પૂરું સરનામું લખવું. ત્યારબાદ બાળકની વિગત. અહીં મારા પુત્ર પુત્રી શ્રી લખેલું છે ત્યાં તમારા બાળકનું પૂરું નામ લખો. ખાસ ધ્યાન રાખજો, જો તમે પુત્રનું ફોર્મ ભરતા હોવ તો પુત્રી શબ્દ પર પેનથી આડી લીટી મારી દેવી અને જો દીકરીનું ફોર્મ ભરતા હોવ તો પુત્ર પર આડી લીટી મારી દેવી. હવે આવી જઈએ બીજા ભાગ પર, જે છે પાન કાર્ડની વિગતો. અહીંયા તમારી સામે બે વિકલ્પો છે. અહીં જો તમારી પાસે પાન કાર્ડ ન હોય તો પાન કાર્ડ એટલે કે પેન ધરાવતા નથી તેની સામે આપેલા કૌંસમાં સાચાની એટલે કે વીની નિશાની કરો. અને જો તમારી પાસે પાન કાર્ડ છે પણ તમારી આવક ઓછી હોવાથી તમે ઇન્કમ ટેક્સ રિટર્ન નથી ભરતા તો પાન કાર્ડ એટલે કે પેન ધરાવીએ છીએ સામે સાચું કરી અહીં તમારો પાન કાર્ડ નંબર લખો. હવે મિત્રો, આ ફોર્મનો સૌથી મહત્વનો ભાગ છે તમારી આવકની વિગતો. અહીં તમારે નાણાકીય વર્ષ 2024-25ની તમારી વાર્ષિક આવક લખવાની છે. અહીં એમાં બાળકના પિતાની આખા વર્ષની કુલ આવક લખવી. પછી બીમાં બાળકની માતાની આખા વર્ષની કુલ આવક લખવી. અને જો માતા ગૃહિણી એટલે કે હાઉસવાઇફ હોય તો ત્યાં 0 લખવું. અને સીમાં પરિવારના અન્ય કોઈ કમાતા સભ્યો હોય તો તેમની વાર્ષિક આવક લખવી. અને પરિવારના અન્ય કોઈ કમાતા સભ્યો ન હોય તો ત્યાં પણ 0 લખવું. છેલ્લે આ ત્રણેય ખાનાની રકમનો સરવાળો કરી કૌટુંબિક કુલ વાર્ષિક આવક લખવી. મિત્રો, ખાસ યાદ રાખજો કે અહીં જે આંકડો લખો તે તમારા આવકના દાખલા એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ મુજબ જ હોવો જોઈએ. હવે છેલ્લે ફોર્મ પૂરું કરવા માટે અહીં નામ અને સહી કરવાની રહેશે. અહીં ડાબી બાજુ બાળકના પિતાનું પૂરું નામ લખવું અને બાજુમાં તેમની સહી કરવી. ત્યારબાદ જેમ બાળકના પિતાનું નામ લખ્યું તેમ અહીં બાળકની માતાનું પૂરું નામ લખી બાજુમાં તેમની સહી કરવી. જો માતા પિતા હયાત ન હોય અને વાલી તરીકે ફોર્મ ભરતા હોય તો નીચે અહીં વાલીનું નામ લખીને સહી કરવાની રહેશે. તો મિત્રો, આ રીતે તમે ખૂબ જ સરળતાથી આ ફોર્મ ભરી શકો છો. જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરજો જેથી તેઓ પણ ભૂલ વગર આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરી શકે. આરટીઈ અને શિક્ષણને લગતી આવી જ સાચી, સચોટ અને અવનવી માહિતી માટે અમારી આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો.